ક્રૂડ ઓઇલ કે ડીઝલની અછતની પરિસ્થિતિ નિર્માણ થતી જાય છે એ હકીકત છે। આ યુદ્ધ કેટલું ચાલશે ખબર નથી, ગોડ નોઝ। ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આજે બંધ કરાવી દઈશ, કાલે બંધ કરાવી દઈશ, પણ રાજા રામ જાણે, કારણ કે ઈરાન પણ હવે જીદે ભરાણું છે અને એની પાસે નાના નાના એવા ડ્રોન છે કે જે ડ્રોનને નાબૂદ કરવા હોય તો અમેરિકાએ કરોડો ડોલરની મિસાઇલ ફેંકવી પડે, એટલે પોસાય એમ નથી। આ વાદળી હાટું ભેં માર નાખવા જેવું છે, પોહાય એમ નથી। એવા સંજોગોમાં યુદ્ધ કેટલું લંબાઈ ખબર નથી। તો વિરોધ પક્ષ ભારત દેશના તમામ વિરોધ પક્ષોએ ભારત સરકારને 2-3 ઓફર કરવી જોઈએ। નંબર 1, એણે એક પબ્લિકલી સ્ટેટમેન્ટ કરવું જોઈએ, જાહેર જનતા જોગ, કે ભાઈ આડા દિવસે અમે સરકારની ગમે તેટલી આલોચના કરીએ છીએ, એની વિરુદ્ધમાં વાત કરીએ છીએ, હકીકત છે, એ અમારું કામ છે વિરોધ પક્ષ તરીકેનું। પણ અત્યારે જે દેશ ઉપર સમસ્યા આવી છે એ સરકારના કારણે નથી આવી, 2 અલગ અલગ રાષ્ટ્રો ઝઘડ્યા છે એટલે આવી છે। એટલે સૌથી પહેલાં તો જનતા જોગ વિપક્ષોએ એવી જાહેરાત કરવી જોઈએ કે પેનિક ન ફેલાવો, અફડાતફડી ન ફેલાવો અને જરૂર પૂરતું જ તમે ખરીદી કરો। શક્ય હોય ત્યાં સુધી તમે તમારા નિજી વાહનો જે છે એનો ઉપયોગ કરવાને બદલે ટ્રાન્સપોર્ટિંગના જાહેરના જે છે સિટી બસથી માંડીને રેલવે ઇત્યાદિ તમે બને ત્યાં સુધી એનો ઉપયોગ કરો। અથવા તો ધારો કે મારી પાસે 4 વ્હીલ છે તો હું 4 જણાને એકલો આવું અત્યારે 4 વ્હીલમાં મારી ઓફિસે અથવા તમને મળવા, એને બદલે હું 4 જણા આવતા હોય તો એને બેસાડતો આવું, જેથી કરીને એ 3 જણાના પેટ્રોલ એટલા બચે। એ 3ને આવવું તો અહીંયા જ છે ઘરેથી। એવી જ ગોઠવણ જે મુંબઈ જેવા મહાનગરોમાં શું છે એમાં આ જ છે, માસ ટ્રાન્સપોર્ટેશન। ત્યાં આ જ શેરે ટેક્સી કહેવાય છે મુંબઈમાં, શેરે ટેક્સી। શેરે ટેક્સી શું છે, એક જાવ તો પણ ખર્ચો એટલો જ છે, એ 4 જાય તો એટલો જ ખર્ચો, તો 4 જણા જ બેસાડે છે, 3 પાછળ 1 આગળ। એવી રીતના અત્યારે વિરોધ પક્ષોએ નાગરિકોને કહેવું જોઈએ કે તમે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ આ બેયની અત્યારે કિલ્લત એટલે કે અભાવ હોવાનું જણાય છે। તો અમારી તમને વિનંતી છે કે સરકારને સહયોગ આપો। કઈ રીતે? તમે એકબીજાને મદદરૂપ થઈને, એકબીજાને ભડકાવીને નહીં, એકબીજાને મદદરૂપ। તમે એક વાહનમાં અત્યારે ઘરેથી 2 વ્હીલરમાં ઓફિસે જવા નીકળો, રસ્તામાં બીજો માણસ પણ નીકળો તો એને કહેવું જોઈએ કે તમારું વાહન મૂકી દો। બેયને જો આવન જાવનનું સરખું જ હોય, બેયના ઘર નજીકમાં હોય, બેયની ઓફિસ એક જ સ્થળે હોય, તો એણે કહેવું જોઈએ કે હું તમને લઈ જઈશ ને હું પાછા આપણે તમને મૂકી જશું, પણ તમારું મારું બેયનું પેટ્રોલ બગડશે એના કરતાં એકનું તો બચ્યું। આવી એક તો પહેલાં ડાઈ વાત છે ભલામણ, એટલે જનતા જોગ કરવી જોઈએ, કારણ કે આ દેશનો પ્રશ્ન છે, આ કોઈ પક્ષનો પ્રશ્ન નથી। નંબર 1। નંબર 2, વિરોધ પક્ષોએ ભેગા થઈને સરકારને કહેવું જોઈએ કે ચૂંટણી ટાણે અમારી પાસે પણ કાર્યકર્તાઓની ફોજ છે જેને અમે લોકો ચારેકોર મૂકી દઈએ છીએ પ્રચાર ઇત્યારથી માટે। એવી રીતે અત્યારે તમારી પાસે પૂરતા સંસાધનો છે, સૈન્ય છે, વહીવટી તંત્ર છે, તમારા કર્મચારીઓ છે, કારીગરો છે, સમર્થકો છે, બધું છે, પણ અમારી પાસે પણ છે, કારણ કે એક શાસક એક વિપક્ષ, તો વિપક્ષ તરીકે અમારા ટોટલ આટલા પક્ષો છે અને અમારા રજિસ્ટર્ડ આટલા કાર્યકરો છે, લાખોની સંખ્યામાં છે। તો એના જોગું કોઈ કામ હોય માનવ બળવાળું, જેને લોકોની મેઇન પાવર જેને કહેવાય, તો એના માટે ઓફર કરવી જોઈએ સરકારને કે અમારા આખા વિરોધ પક્ષ પાસે ટોટલ આટલા લાખ કે આટલા કરોડ લોકો છે, એની ક્યાંય દેશ સેવામાં આવશ્યકતા જણાય તો અમને કહેજો। અમારે અત્યારે તમારી કોઈ આલોચના કરવી નથી, કારણ કે આફત છે એ કુદરતી છે, ઉપરથી છે, એટલે આપણે બધા એક છીએ। એમ કરીને જો વિપક્ષ આવી ઓફર કરે, હું માનું ત્યાં સુધી એની ગરિમા ઓર વધી જાય, એના પ્રત્યે આદર વધી જાય અને ખરા અર્થમાં ડેમોક્રેસી કોને કહેવાય, લોકતંત્ર કોને કહેવાય, એનું પણ ચિત્ર ચરિતાર્થ થાય।